નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, આસો સુદ ત્રીજ, બુધવાર, તારીખ 24/9/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:29 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:32. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે ચિત્રા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. યોગ્ય જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ આપણા જીવનને સહેલું બનાવી આપે છે, તો બુદ્ધિનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરો. તો આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા, અને આજના જન્મેલા બાળકો વધુ પડતા લાગણીશીલ હોવાની શક્યતાઓ બને છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: ભગવાને બધાને એક સરખો સમય આપ્યો છે. તમે તેનો ઉપયોગ કઈ રીતે કરો છો એ તમારી પર છે. જેના જીવનમાં આળસ ભરેલી છે એ લોકો વધુ સમયને બરબાદ કરે છે, અને જે લોકો મહેનત કરે છે અને યોગ્ય સમયે સમયનો ઉપયોગ કરે છે એના જીવનમાં સફળતાની સીડી હાથમાં જ હોય છે. તો મિત્રો, આ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખો, કારણ કે આપણા માટે 1 વાગે તો દુનિયા માટે 1 વાગે છે. તો એના માટે કોઈ સ્પેશિયલ સમય નથી, બરાબર? તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ખરજવું થાય ને તો ગાજરને છીણી નાખવાનું, તેમાં થોડુંક મીઠું નાખીને સાધારણ બાફવું જોઈએ, અને એ ગાજરનો જે પલ્પ બને એને તમે ખરજવા પર બાંધો છો, એની પર પાટો બાંધીને ખરજવા પર રાખો છો તો તમારું ખરજવું મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજના ઉપાયમાં ખૂબ ધ્યાન આપજો. આજે જે ઉદ્દેશ્ય શુભ નથી, સારું નથી, એને જીવનમાં જોડવો નહીં, કારણ કે એમાંથી જે જ્ઞાન મળે છે ને એ પણ પાપી જ બને છે. તો સારા ઉદ્દેશ્યથી જ જોડાવું, ખોટા ઉદ્દેશ્યમાં જોડાવવું નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ થોડો અલગ છે. વેપારમાં સારી સફળતા મેળવી શકશો, ધારેલું કામ કરી શકશો, અને જે લોકો નોકરી કરે છે એ લોકોએ અવરોધોનો સામનો કરવો પડે. આજે મહત્વનો નિર્ણય લેવામાં ખૂબ સાવધાની રાખજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે થોડી સાવધાની રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. આજે કોર્ટ કચેરીને લગતા કામોમાં, સરકારી એજન્સીને લગતા કામોમાં ખૂબ સાવધાની રાખજો, નહીં તો ક્યાંક ને ક્યાંક પછડાટ મળી શકે છે. આજે કોઈ પણ ખાતાકીય કામ હોય ને એમાં ઉતાવળ નહીં કરતા. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ થોડો ટેન્શનથી શરૂ થાય, પણ આકસ્મિક સફળતા મળી રહે એ પછી આપણી ચિંતાઓ ઓછી થાય. આજે દરેક કામનો ઉકેલ આવી રહે એનાથી આપણે મોટી રાહત મળે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે થોડી સાવધાની રાખવાની છે. આજે ખર્ચાઓ વધતા દેખાય છે. આજે છે ને કર્ક રાશિવાળા માટે દિવસની શરૂઆતથી જ કંઈક નાના મોટા કામમાં વ્યસ્ત રહેવું પડે, એને કારણે પણ આપણે આપણી માનસિકતા ગુમાવી શકીએ છીએ. આજે રોજ કરતાં વધુ દોડધામ કરવી પડે. આજનો શુભ રંગ આછો પીળો. સિંહ રાશિવાળાએ આજે સાવધાની રાખવાની છે. આજે નોકરી કે વેપારના કામ અંગે નાનકડો પ્રવાસ કરવો પડે, તો પ્રવાસમાં આપણે વિઘ્નનો સામનો કરવો પડે એવા સંજોગો છે. તો આ સમયે સાવચેતી રાખીને ચાલવું. વાહન ચલાવો છો તો સાવધાની રાખવી, અને બસ ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારો ખિસ્સા, પાકીટ અને મોબાઈલ સાચવવો જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે ખૂબ સાવધાન રહેવાનું છે. આજે તન, મન, ધન બધી બાજુથી ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ આપણી તરફ આવતી દેખાય છે. તો આજે આપણે ધીરજ રાખીને જે વસ્તુ આપણા સુધી પહોંચે છે એનો સ્વીકાર કરી, એનો નિકાલ કરીને પછી આગળ વધવું જરૂરી દેખાય છે. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું?
લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નવા વ્યક્તિને મળવાનું થાય. આ નવી ઓળખાણ આપણા માટે ઉપયોગી સાબિત થાય. તુલા રાશિવાળાએ આજે પોતાના રોજિંદા કામ સિવાય કોઈક બીજાનું કામ કરવાનું ભાગ્ય આવે તો તમારે થોડો સમય વધારે આપવો પડે ને આજે થોડી વધુ મહેનત કરવી પડશે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે માનસિક ચિંતાનો અનુભવ થાય. આપણા હરીફો આપણા માટે કંઈક એવું વાતાવરણ ઊભું કરે જેનાથી આપણે મુશ્કેલી પડે. આજે તમારી ઈર્ષ્યા કરનાર લોકો તમને રોકવાનો પ્રયત્ન પણ કરી શકે છે. આજે વૃશ્ચિક રાશિવાળા માટે આકસ્મિક ખર્ચ કરવો પડે એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થતું દેખાય છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે દિવસની શરૂઆત સારી. કોઈ કામની શરૂઆત થાય પણ એમાં નાની મોટી રૂકાવટોનો સામનો કરવો પડે, પણ તમારામાં રહેલી બુદ્ધિ, મહેનત અને આવડતના જે ગુણ છે એનો ઉપયોગ કરીને તમે આજનું કાર્ય પૂર્ણ કરી શકશો. આજે વાણીમાં મીઠાશ રાખશો તો કામ જલ્દી થશે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. સંભાળીને ચાલજો, ધીરજ રાખીને ચાલજો. આજે આપણી માનસિકતા કદાચ દોડાતી દેખાય. કોઈક એવા સમાચાર આવે અથવા કોઈક એવું કામ થાય જેને લીધે આપણી માનસિકતા દોડાય, તો અહીંયા આપણે બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની, કોઈ ખોટો નિર્ણય લેવાનો નથી. સંભાળીને ચાલશું. યોગ્ય સમયે લીધેલો યોગ્ય નિર્ણય જીવનમાં આપણે ટકાવી રાખે છે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. એને ઝડપવામાં વિલંબ ન કરતા. આજે સમજી વિચારીને કામ કરશો તો યશ, પદ, ધન આ બધી બાબતોમાં વધારો થશે અને આર્થિક પાસાને આપણે મજબૂત કરી શકીશું. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય. આજે છે ને મીન રાશિવાળા માટે પોતાના કામ સિવાય નજીકના આપણા જે કૌટુંબિક માણસો છે એ લોકોની સાથે મળીને કામ કરવું પડે, તો આ બાબત પર પૂરતું ધ્યાન આપજો. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.